ગયો છે, 9 દરવાજા ખોલવામાં આવ્યા। ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 135.02 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમ 88% ભરાયો છે। ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલી હજુ 4 લાખ ક્યુસેક પાણી છોડતા આ પાણી સવારમાં નર્મદા સરોવરમાં આવી ગયું છે, એટલે કે બાકી રહેલી 4 મીટરની સપાટી પણ ભરાઈ શકે છે। હાલ નર્મદા ડેમના 9 દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાંથી 3 લાખ ક્યુસેક વધુ પાણીની આવક થઈ રહી છે। નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3.66 મીટર દૂર છે। નર્મદા ડેમમાં 3824.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, ત્યારે નર્મદા કાંઠાના ગામડાઓને સાવધાન કરાયા છે। બીજી તરફ રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે। પાવર હાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। કેનાલ હેડ પાવર હાઉસમાં 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, એટલે નર્મદા નદીમાં 53,955 ક્યુસેક પાણી છોડવામાં આવે છે, જ્યારે દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે। નર્મદા છલોછલ અને છલકાતી હોય એવા નયનરમ્ય દ્રશ્યો, ઘેરા વાદળો વચ્ચે સુંદર મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને જોઈ પ્રવાસીઓ આકર્ષાયા છે। એક બાજુ નર્મદા બંધમાંથી ધમધમતા પાણીના પ્રવાહ વહેતા ધોધની જેમ દેખાતા પ્રવાસીઓ જોવા ઉમટી પડ્યા। આવો આહલાદક દ્રશ્યો જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા। ભરૂચના 61 ગામના લોકો સાવધાન રહેજો, માં રેવાના પાણી તબાહી મચાવી શકે। નર્મદા ડેમ હવે ગમે ત્યારે ઓવરફ્લો થશે। ઉપરવાસમાં પાણીની આવકને લઈને ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમ નીચેના ગામડાઓમાં ધબકારા વધી ગયા છે। ભરૂચના 61 ગામના લોકોની ચિંતામાં વધારો થયો છે। ભરૂચમાં નર્મદા ડેમની જળસપાટી વધતા પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે, જેને લઈને જિલ્લાના 61 ગામને એલર્ટ અપાયું છે। આજે ડેમના 9 દરવાજા ખોલાતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો। અંકલેશ્વર મામલતદારે ગોલ્ડન બ્રિજ વિસ્તારમાં પહોંચી સ્થિતિનો ચિતાર મેળવ્યો। મામલતદાર અને તેમની ટીમે નદી કિનારે વસતા લોકોને સાવચેતી રહેવાની સૂચનાઓ આપી છે। નર્મદા નદીની જળ સપાટી 10.54 ફૂટ જેટલી પહોંચી ગઈ છે। મામલતદારે માછીમારી કરવા જતા, પશુ ચરાવવા જતા લોકોને સાવચેતી રાખવા જણાવ્યું। ભરૂચ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં 5 લાખ ક્યુસેક પાણીથી વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે તો કદાચ પાણી ભરાય। ભરૂચના નીચાણવાળા વિસ્તારોના રહીશોને પણ સલામતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ડભોઈના 4 ગામ એલર્ટ પર। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 90% જેટલો ભરાઈ ગયો છે। ઉપરવાસમાંથી પાણીની સતત આવક વધતા નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી ડભોઈ નજીક નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે। ડભોઈ નજીક નર્મદા નદીની આવક વધતા એલર્ટ અપાયું છે। આસપાસના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે। નર્મદા નદી કાંઠાના 4 ગામોને એલર્ટ કરાયા છે। કરનાળી, ચાંદોદ, નેંદેરિયા, ભીમપુરા ગામમાં એલર્ટ કરાયા છે। નદી કાંઠે ન જવા લોકોને તાકીદ કરાઈ છે। ડભોઈ વહીવટીતંત્ર તલાટી કમ મંત્રીને સ્થળ ન છોડવા આદેશ કર્યો છે। બારડોલીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો, સહેલાણીઓ ઉમટી પડ્યા। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક નદીઓ ગાંડીતુર બની ગઈ છે। ડેમો ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ચહેરા ચમકવા લાગ્યા છે, ત્યારે બારડોલી પંથકની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર સિંચાઈ યોજનાનો ડેમ કેટલાય સમયથી ઓવરફ્લો થઈ રહ્યો છે। કાકરાપાર ડેમની મહત્તમ સપાટી 160 ફૂટની છે। કાકરાપાર ડેમ 163.80 ફૂટની સપાટીએ છે, એટલે કે 3.80 ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જેથી ડેમનો અદ્ભુત નજારો સામે આવ્યો છે। અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ડેમ છલકાતા રજાઓના દિવસોમાં જ પ્રવાસીઓમાં ડેમ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર છે। આ કાકરાપાર સિંચાઈ યોજના દક્ષિણ ગુજરાતના ઘણા મોટા વિસ્તારોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે। આ ઉપરાંત અહીંથી નજીક અણુ વિદ્યુત મથકની પણ સ્થાપના કરવામાં આવી છે, જે કાકરાપાર અણુશક્તિ મથક તરીકે ઓળખાય છે। ઉપરવાસમાં ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતના ડેમો પણ ઓવરફ્લો। પડોશી રાજ્યોમાં વરસાદથી ગુજરાતના ડેમ અને નદીઓમાં આવક થઈ રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઈ છે। હાલમાં સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા છે, જેમાં ડેમની સપાટી 134.70 મીટર પહોંચી છે, જ્યારે તાપીના ઉકાઈમાંથી પણ 24 કલાકથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 334.90 ફૂટ છે, જ્યારે હાલ ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને 42,996 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। તો કાકરાપાર ડેમ પણ છલકાયો છે અને ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો અમદાવાદમાં સાબરમતી નદીના નીચાણવાળા ગામના લોકોને તાત્કાલિક ખસેડવા સૂચના અપાઈ છે। ત્યારે હવે ડેમના આકાશી અદ્ભુત દ્રશ્યો જુઓ। પાડોશી રાજ્યમાં વરસાદથી નવસારીના વાંસદાનો જૂજ ડેમ ઓવરફ્લો થયો। ભારે પાણીની આવકથી જૂજ ડેમમાં પાણીની બમ્પર આવક થતાં ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા। ખેડૂતોને આખું વર્ષ પાણી મળતું રહેશે, ત્યારે ડેમના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યો તમારું મન મોહી લેશે।
આ બાજુ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે. 22માંથી 6 દરવાજા 4 ફૂટ ખોલાતા હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 334.90 ફૂટ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા 24 કલાકથી ડેમમાંથી તાપી નદીનું પાણી છોડાઈ રહ્યું છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. અમદાવાદના ગામડાઓમાં પૂરની શક્યતા. વાસણા બેરેજના 3 દરવાજા ખોલાતા અપાયું પૂરનું એલર્ટ. રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં આવક થઈ છે. નદીમાં પાણીની આવક વધતા હાલમાં નદીની સપાટી 132.50 ફૂટ સુધી પહોંચી છે, જેના પગલે શહેરના સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 3 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને 2970 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવાને પગલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, ધોળકા, બાવળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કિનારે આવેલા સ્થળો અને ગામોમાં રહેલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી છે. પાણી છોડાતા પૂર જેવી સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે. સાબરમતી નદી કિનારે આવેલા દસક્રોઈ અને ધોળકા તાલુકાના ગામોમાં વધારે અસર થશે. વટવા અને વિજલપુર સહિત આસપાસના ગામોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી છે. નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં સાવચેતીના પગલાં લેવા માટેની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથ અને પાટણમાં મેઘરાજાની પધરામણી. લાંબા દિવસોના વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી. કોડીનાર, સુત્રાપાડા સહિતના ગામડાઓમાં સવારથી ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા હતા. ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા. ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી. વરસાદી માહોલથી ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો. નિંદામણ સહિતની કામગીરીને લઈને કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી હતી. તો પાટણના હરીશ તાલુકામાં વિરામ બાદ ધીમી ધારે વરસાદ પડ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ, જેનાથી ખુશીઓ જોવા મળી. લોકોમાં હારીજ, બોર તળાવ, જૂના મકા, સરવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે. ધીમી ધારે વરસાદ થતાં વાવેતર કરેલા પાકોને ફાયદાકારક સાબિત થશે તેવું ખેડૂતોનું માનવું છે. 4 દિવસ બાદ મેઘ તાંડવ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં વરસાદનું જોર હળવું થયું છે અને ઝાપટાઓનું જોર વધ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાઓ જ પડી રહ્યા છે, પરંતુ 4 દિવસ બાદ એટલે 15 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘ તાંડવ માટે તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 ઓગસ્ટ બાદ આખા ગુજરાતમાં ફરી મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ થશે. કેટલાક વિસ્તારોમાં તો પૂર આવે એવો વરસાદ પડશે. અંબાલાલના અનુમાન મુજબ હાલ રાજ્યમાં હળવાથી ભારે ઝાપટા પડતા રહેશે. 15 ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય, જેની અસર દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે. નર્મદા ડેમ ઓવરફ્લો થશે તો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં લાનીનો દેખાશે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ચક્રવાતનું પ્રમાણ વધશે તો શિયાળામાં પણ માવઠા પડશે. બીજી તરફ 17 ઓગસ્ટથી માખીનું જોર વધશે. 30 ઓગસ્ટથી મચ્છરનું જોર વધશે. માખી મચ્છર જન્ય રોગોમાં વધારો થશે. સુરતના માંગરોળમાં ખાતરની અછત, લાગી લાંબી લાઈન. ખાતરની જરૂરિયાત સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની માંગ નીકળતા જ કૃત્રિમ અછત ઊભી થઈ ગઈ છે. સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની લાઈનો લાગી. દૂર દૂરથી પોતાના પાકને બચાવવા માટે ખાતર ખરીદવા આવતા ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે. અહીં ખેડૂતો 3 કલાક લાઈનમાં ઊભા રહે છે, છતાં તેમને ખાતર મળતું નથી. ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી. ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં ખાતરની તાતી જરૂર છે. બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાય છે, ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. અમદાવાદમાં ફરીથી ધમાલ, સામસામે પથ્થરમારો, વાહનોના કાચ ફોડ્યા. અમદાવાદના સરખેજ બાજુ જવાનું હોય તો હમણાં ટાળજો. સરખેજ વિસ્તારમાં જબરી બબાલ થઈ. અમદાવાદના સરખેજમાં 2 જૂથના લોકો સામસામે આવી ગયા હતા. એક જ કોમના લોકો વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે લોકોમાં જાહેરમાં બાકડી પડ્યા. આ બબાલે જૂથ જોતામાં તો તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું અને હુસેન બેકરી નજીક સામસામે પથ્થરમારો કર્યો. પથ્થરોના ઘાથી કેટલાક લોકોને ઈજા પહોંચી. રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ ફૂટ્યા. કેટલાક લોકો લોહીલુહાણ થઈ ગયા. રવિવારની રજાના કારણે લોકો ઘરે જતા ત્યારે જ અચાનક આકાશમાંથી પથ્થરનો વરસાદ થવા લાગતા નાસભાગ મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગ્યા હતા, ત્યારે કેટલાકના માથામાં પથ્થર વાગ્યા તો કેટલાકને હાથે, કેટલાકને પગે તો કેટલાકની આંખ ફૂટી. ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે દોડી આવી મામલો શાંત પાડ્યો. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો. ઈવી વ્હીકલ ધારકો સાવધાન. મહેસાણામાં અડધી રાત્રે સ્કૂટરની બેટરી ફાટી. ઇલેક્ટ્રિક વ્હીકલ ધારકો તમારા ઈવી વાહનોનું ચાર્જિંગ કરતી વખતે ધ્યાન રાખજો. મહેસાણામાં અડધી રાત્રે ઈવી સ્કૂટરની બેટરી ફાટતા આખી સોસાયટીની ઊંઘ હરામ થઈ ગઈ હતી. દ્રશ્યોમાં મહેસાણાના વિસનગરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અહીં ઇલેક્ટ્રિક મોપેડની બેટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ. ઘટના શહેરના આશાપુરા સોસાયટીમાં બની. ઇલેક્ટ્રિક સ્કૂટરના માલિક પરાગ નાયકના દાવા પ્રમાણે અડધી રાત્રે બેટરીમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો. બ્લાસ્ટના કારણે ઘર વખરીને પણ નુકસાન થયું. જોકે સમય રહેતા ઘરના સભ્યો જાગી જતા મોટી જાનહાનિ ટળી. ઈવી મોપેડના માલિકે કહ્યું કે એમ્પાયર કંપનીની બેટરીમાં ફોલ્ટ હોવાની જાણ 2 વખત કરવા છતાં કંપનીએ દરકાર લીધી નહોતી. મોપેડ માલિકે એમ્પાયર કંપની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરીને વળતર માંગ્યું. નવસારીમાં લોકોએ પોલીસને ધક્કે ચડાવ્યા. ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા.
નવસારીમાં પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપી થઈ લોકોએ પોલીસને ધક્કે ચડાવતા પોલીસને પરસેવો છૂટી ગયો. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉજવણી કરાઈ હતી. આદિવાસી સમાજની રેલી યોજાઈ હતી, જે દરમિયાન પોલીસ સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થતા લોકોએ પોલીસ કર્મીને ધક્કો માર્યો. પોલીસ સાથે ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ અને લોકો વચ્ચે બબાલ થઈ રહી છે. લાકડીઓ લઈને પોલીસ તૂટી પડતા નાસભાગ મચી ગઈ હતી. ખેરગામ પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. પુરાવા એકઠા કરી ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી. ગંદકી મુદ્દે માણાવદરની મહિલાઓનો હોબાળો, અધિકારીઓ દોડતા થઈ ગયા. માણાવદર નગરપાલિકા દ્વારા શહેરની સફાઈ કરવામાં ન આવતા શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે ગંદકીના ત્રાસથી ત્રાહિમામ મહિલાઓએ હોબાળો મચાવ્યો. મહિલાઓનું ટોળું રોડ પર આવી ગયું હતું અને હલ્લાબોલ કર્યો. સમયસર સફાઈ ન કરાતા મહિલાઓ ઉગ્ર બની અને રણચંડી બની જોવા મળી. કચરાના વાહનની ચાવી કાઢીને હલ્લાબોલ કર્યું. આ ઘટના માણાવદર વોર્ડ નંબર 4ની છે. અહીં ચોમાસા દરમિયાન ગંદકી અને કચરાના ઢગલા થઈ જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં સમયસર સફાઈ કરાતી નહોતી. આખરે રોષે ભરાયેલી મહિલાઓ એકઠી થઈ અને કચરાની ગાડીની ચાવી જ લઈ લીધી. ઘણા દિવસોથી સફાઈ નહીં થતા મહિલાઓ રોડ પર ઉતરી આવી અને ટીપર વાહનની ચાવી કાઢી લીધી. સાથે ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી યોગ્ય સફાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી ચાવી નહીં મળે. આ ઘટનાની નગરપાલિકાના સેનિટેશનના અધિકારીઓ દોડતા થયા અને મામલો થાળે પાડ્યો. મહિલાઓનું કહેવું છે કે આવું વારંવાર થઈ રહ્યું છે, પરંતુ સફાઈ નથી થઈ રહી. ભાવનગરમાં એક ફ્લેટમાં 16 પરિવારના જીવ તાળવે ચોંટ્યા. કંઈક આ રીતે પરિવારનું સીડી તૂટી ગયા બાદ રેસ્ક્યુ કરાયું. દ્રશ્યો છે ભાવનગરના. ભાવનગર શહેરના કિતા ચોક વિસ્તારમાં આવેલા ઋષભદેવ ફ્લેટ્સની સીડી ધરાશાયી થઈ. ફ્લેટના રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી. તે સમયે આ દુર્ઘટના સર્જાતા ફ્લેટમાં રહેતા પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયા. ફ્લેટમાં રહેતા 16 પરિવારના મોત દેખાયા હોવાના સમાચાર છે. નાસભાગ મચી ગઈ હતી. ધડાકાભેર સીડી ધરાશાયી થતા બૂમાબૂમ થઈ ગઈ. બચાવની બૂમો સંભળાવા લાગી. આ અંગેની ફાયર વિભાગની ટીમની જાણ કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા તમામ લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હાઇડ્રોલિક સીડીથી એક બાદ એક વ્યક્તિને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા. સફળ રેસ્ક્યુ કરાતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો. ડાલામત્તાની ડણકથી ગીર સોમનાથનું છાછર ગામ ધ્રુજ્યું. 5 કિલોમીટર સુધી સંભળાય ત્રાડ. જોઈ લો જંગલના રાજાની આ તાકાત. સિંહની ગર્જના 12 ગામ સુધી સંભળાય. ગીરના ડાલામથ્થાની એક ગર્જનાથી આકાશ ધ્રુજી ગયું. ગીરના હીરની ડણકથી 5 કિલોમીટર સુધીનો વિસ્તાર ડગમગી ગયો. ગીર સોમનાથના છાછર ગામે સિંહે ગર્જના કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. જાણે છાછર ગામે સાવાજોની ત્રાડની કોઈ સ્પર્ધા હોય તેમ છાછર ગામે સિંહ પરિવારે ધામા નાખ્યા. રાત પડી અને સાવાજોની ગર્જના સ્પર્ધા શરૂ થઈ હોય તેમ સાવાજોએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું. સિંહે પોતાની શક્તિનું એવું પ્રદર્શન કર્યું કે આખું ગીર ધ્રુજવા લાગ્યું. રાત્રિ સમયે સિંહની ગર્જનાથી આખું છાછર ગામ ડગમગી ગયું. સિંહની ડણકથી ગામ લોકોના પગ થરથર ધ્રુજવા લાગ્યા. સિંહના હુંકારથી રાતની શાંતિ પણ ચિરાઈ ગઈ. લોકોની ઊંઘ હરામ થઈ હાહાકાર મચી ગયો. સિંહની ગર્જના એટલી ભયંકર હતી કે ગામ લોકોના રૂવાડા ઊભા થઈ ગયા. સિંહની ગર્જના નજીકથી સાંભળતા ખેડૂતોને જમીન ધ્રુજતી હોય તેવું લાગ્યું. સિંહની ગર્જનાથી બલબલાના પગ ધ્રુજવા લાગ્યા. સિંહની ગર્જના 5 કિલોમીટર દૂર સુધી સંભળાતા ભયનો માહોલ ઊભો થયો. અરવલ્લીના ગામમાં દીપડો શિકારની શોધમાં આવી ચડ્યો. દીપડો રસ્તા પર આંટા ફેરા મારી રહ્યો છે. અહીંથી પસાર થતા લોકો પર જીવનું જોખમ તોડાઈ રહ્યું છે. દ્રશ્યો અરવલ્લીના ચોપડા પહાડપુર માર્ગના છે, જ્યાં દીપડાની દહેશતથી ગ્રામજનો ધ્રુજી રહ્યા છે. દીપડો દેખાયા બાદ અનેક ગામના ભયનો માહોલ છે. પરિણામે વાહન ચાલકો અહીંથી પસાર થતા પણ ડરી રહ્યા છે. ખેડૂતો પણ ખેતરે જતા બીક અનુભવે છે. વન વિભાગને જાણ કરતા તાત્કાલિક પાંજરા મૂકવામાં આવ્યા, પરંતુ ગ્રામજનોનો દાવો છે કે વન વિભાગ જાણે મજાક કરતો હોય એમ પાંજરા તો મૂક્યા, પણ એમાં દીપડો ફસાય એવો કોઈ ખોરાક મૂક્યો નથી. સવારે કોઈ ગ્રામજન બાઇક લઈને બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે જ દીપડો દેખાયો. વાહન ચાલકો પૈકી કેટલાકે લટાર મારી રહેલા દીપડાનો વિડીયો બનાવ્યો. વિડીયો વાયુ વેગે વાયરલ થયો અને ચોપડા અને પહાડપુર સહિતના વિસ્તારમાં ફફડાટ ફેલાયો. દીપડાને લઈને ખળભળાટ મચી જતા વન વિભાગ એક્શનમાં આવ્યું અને પાંજરા મુકાયા છે, પરંતુ તેમાં ખોરાકની વ્યવસ્થા ન હોવાનો ગ્રામજનોનો આરોપ છે. હાલ તો ગ્રામજનો એ જ રાહ જોઈને બેઠા છે કે દીપડો આવે અને પાંજરામાં પુરાય તો આફત ટળે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહેસાણામાં મંત્રી ઋષિકેશ પટેલે કરી સફાઈ. દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. 78માં સ્વતંત્ર પર્વ નિમિત્તે સફાઈ અભિયાન, વૃક્ષારોપણ, પાણી બચાવો કાર્યક્રમ અંતર્ગત મહેસાણામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ સફાઈ કરી. આરોગ્ય મંત્રી વહેલી સવારમાં વિસનગર પહોંચ્યા હતા. વિસનગરમાં ભાજપના કાર્યકર્તાઓની સાથે ઋષિકેશ પટેલે પ્રતિમાની સફાઈ કરી હતી. બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ સહિતના પ્રતિમાઓની સફાઈ કરાઈ. પ્રતિમાઓને પાણીથી સાફ કરાય. તો રોડ પર ગંદકી હતી ત્યાં પણ સફાઈ કરાઈ. જ્યાં ગંદકી હતી ત્યાં અધિકારીઓ અને પાલિકાના નેતાઓ સફાઈ અંગે સૂચનાઓ આપી હતી. જ્યાં ગંદકી દેખાય તેનો કાયમી નિકાલ કરવા સૂચના આપી. જગ્યાએ પાણી ભરાયું હોય ત્યાં મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટે પાવડર છંટાયો. રોડ પર જ્યાં ખાડા હોય ત્યાં ખાડા પૂરવાનું કામ કરાયું. વિસનગર ભાજપના કાર્યકર્તાઓ અને પાલિકા દ્વારા સફાઈ અભિયાનનું ખાસ આયોજન કરાયું હતું.
ગુજરાત સહિત દેશભરમાં નીટની પીજીની પરીક્ષા લેવાય. ગુજરાતના 9,000 વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા. દેશમાં તબીબી ક્ષેત્રે અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી. 23 જૂનના રોજ મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા માટે યોજાયેલી નીટ પીજીની પરીક્ષા પેપર લીક થયા હોવાની આશંકા સાથે રદ કરવામાં આવી. જે પરીક્ષા 11 ઓગસ્ટને રવિવારના રોજ ફરી એક વખત દેશના 1,000 કરતાં પણ વધુ પરીક્ષા કેન્દ્ર પર નીટની પીજીની એક્ઝામ લેવાઈ. મેડિકલ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ માટે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ માટે કમ્પ્યુટર બેઝ પરીક્ષા માટે દેશભરમાંથી 2,36,000થી વધુ, જ્યારે ગુજરાતમાંથી 9,000 જેટલા ઉમેદવારોએ નીટ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ માટેની પરીક્ષા આપી. મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ માટે દેશમાં 54,000 અને રાજ્યમાં 2500 જેટલી બેઠકો માટે વિદ્યાર્થીઓએ નીટ પીજીની પરીક્ષા આપી છે. સુરત જેલમાં કેદીના મોત બાદ પરિવારજનોનો હોબાળો. સુરતની લાજપોર જેલમાં કેદીના મોતને લઈને મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. સુરત શહેરના રોડ પર બેસીને રસ્તો જ બ્લોક કરી દીધો હતો. સુરતની લાજપોર જેલમાં કસ્ટડીમાં યુવકના મોત મામલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. 5મા દિવસે પણ મૃતકના પરિવારજનોને સમાજના આગેવાનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો. બાઇક ચોરીના આરોપસર મૃતક મહેશ વાળાનું લાજપોર જેલમાં ઉલટી થયા બાદ મોત થયું. પોલીસકર્મીના મારથી મોત થયું હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો. 5 પોલીસકર્મી વિરુદ્ધ એટ્રોસિટી અને હત્યાનો ગુનો નોંધવાની પરિવારજનોની માંગ છે. માંગ નહીં સ્વીકારાય તો સમાજના લોકો અને પરિવારજનો અન્ન અને જળનો ત્યાગ કરી ધરણા કરશે. મૃતક કેદી યુવકનું નામ મહેશ ઉર્ફે ભરત વાળા છે અને પોલીસે 31 જુલાઈના રોજ બાઇક ચોરીના ગુનામાં ધરપકડ કરી હોવાની વાત છે. સીધા